જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આપણો બ્લોગ જોતા મજામાં જશે તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. તો મિત્રો આજની સવાર કંઈક આવી છે. આપણે બધી પ્યાસું છે કાલો ડોન 500 કે એટલી પ્યાસું હોય બધી ના બતા એમ તો હું ધ્યાન નહીં આપતો. હમણાં આપણું કાલો ડોન ગાય પણ આવી છે. કંઈક આવું લુક છે આપણા વાડાનું. અને ગામડામાં રહેવાની કંઈક અલગ જ મજા હોય. આવું વાતાવરણ જોવે તો ગામડામાં જોવું પડે તમને. આ ચીજ જોઈ જુઓ. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. હવે આપણે ખેતરમાં પણ આંટો મારવા જઈએ, તમને બધું બતાવવામાં આવશે. બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે ગામના કુળદેવી એટલે કે ગૌચરમાં આવી ગયા છે. આ છે ગામના કુળદેવી બોલચરમાં સેમકરણીમાં. સોલંકી વંશના કુળદેવી છે એમાં બોલચરમાં સેમકરણીમાં. તો દર્શન કરી લો. તો હવે જઈએ ખેતરમાં. તો મિત્રો આપણે આવી ગયા ખેતરમાં. આવું કંઈક લુક છે. આપણે એ ઘણું ગયા. તો મિત્રો આ રહ્યા ને ઓલી સાલના એરંડા છે. એ હાલે નીકળવાના લાગે ને તો પીઓપી શું કર્યું કમ્પ્લીટ છે ને. તો મિત્રો આ કાર કેવું લાગે તમને કમેન્ટમાં જણાવજો. આપણા એરંડા બહુ પાણી કણાવે. હે ને મજબૂત. આપણી મામાની વાડી કહેવાય. આપણે મામાને કહે જઈએ હો પહેલે મામાને એરંડા હમણાં જ ઉતાર્યા હે. આ સાલના એરંડા. આ હે ટ્રેક્ટર મામાનું. આપણે મેં હાલ ચલાવશું નહીં. આવડે છો ચલાવતું? ચલાવવાનું નહીં આવે કેમ કે પછી ચલાવશું હતા વિડીયો બનાવવાનો. આ એરંડા આ હે આંબા. તો મિત્ર એવું લાગી આપણી મામાની વાડી કોમેન્ટમાં જણાવજો. તો હવે આપણે મામાના બીજા ખેતરમાં ગઈએ. પણ એરંડા વાયા છે. તો મિત્રો આપણે મામાના બીજા ખેતરમાં આવી ગયા છે. इकन पर एरंडा है, ओ एरंडा है, ओ एरंडा है અને ઓ એરંડા જ છે. આ ગોગા મહારાજનું મંદિર. આપણે દર્શન તો કરાવી તો તમે પહેલાં ને જ સારું કીધું. બધી મકા ચારે કોઈ એરંડા જ છે. એરંડા થારા થયા હે. મહેનત સારી કરી એટલે એરંડા હારા થયા એમ તો. લગભગ બધા ખેતરમાં એરંડા જોયેલા હતા કેમ કે એરંડાનો ભાવ ઉતાર આવે એટલે. તો હવે ખેતરનું બધું બતાવી દીધું તમને. આવું છે ગામડાની સવાર. તો મિત્રો વિડીયોમાં બની રહેજો. હવે આપણે જઈએ ઘરે જાઉં બજાર કેમ કે એટીએમમાં પૈસા ઉપાડવાના પગાર આવે ને એનો. સારું તાણ વિડીયોમાં અમારે રહેજો. પહેલું પહેને લઈને જઈએ બજાર. ફાઇનલી મિત્રો વચ્ચે બે છોકરા આવી ગયા હે. આ હે આડેરાજ, આ સોડી મિત્ર રાજ. સોડી ને છોકરો હે. તો આ બેન હવે દુકાને પડેકા લઈ જવાનું નવું કામ આવી ગયું છે. પછી બજાર જાઉં. ઓકે. ફાઇનલી મિત્રો પડેકા લઈ આલ્યા છે બે જણાને. પેપર લીધી. તો મિત્રો હવે બજાર જાઉં. એટીએમ પૈસા પડવાના છે. મળીએ પછી બજાર. આનું મોટું ગયું હારી ખા તો
તો મિત્રો ફાઇનલી ભૈલુભાઈને આપણે બજારમાં આવી ગયા છીએ. તો મિત્રો હવે ભૈલુભાઈ એટીએમમાં પૈસા ઉપાડવા જાહે. આ હે એટીએમ SBI નું હે. તો હવે વિડીયોમાં બને રહેજો. 12,000 ઉપાડવાનો બહુ પગાર તો ફાઇનલી ભૈલુભાઈ પૈસા ઉપર લાયા है 500 ની કડકડતી है मन में लड्डू फूटा तो હવે કરે ગયે ના હજી નાસ્તો કરવા જાતી નાસ્તો કરી પછી કરે જા બરોબર બંધ વિડીયો આ હે બધું હે ભાઈ ચલો મળીએ બીજા ચલો નાસ્તો કરીને આવ્યા ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરવા બેસી ગયા હે ભાઈ કટી પીવે ખાલી હોય તો નાસ્તો ખાવાની બી મજા આવે બધું છે તો આપણે મળીએ બરાબર ફાઇનલી મિત્રો આપણે બોચરમાં આવ્યા હતા વિડીયો હા બહુ ટાઈમ લાગ્યો આરે બહુ ટાઈમ કરો તો મિત્રો હવે આપણને ભૂખ લાગી છે 1 વાગ્યો હોય તો હવે ખાઈ બહીને પાછા હવે મળીશું તો સુધી જય માતાજી તો ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી ગયા હે આ બટાકાનું શાક રોટલી મરચા ઠંડી ઠંડી શાક તો મિત્રો પછી આપણે મળીએ જય માતા ફાઇનલ મિત્રો અમે નિહાળમાં આવી ગયા હે ચૂંટણી કાર્ડનું બધું ચાલુ ને તારે બધું કરાવવાનું છે શિખર નવો ચૂંટણી કાર્ડ આવે આ પહેલું ભાઈ આવ્યા છે તો સાહેબ આવે છે તો વાત જોઈએ આપણે નિહાળ પહેલાં આપણો જ ભણતા હો તો વિડીયોમાં બને રહેજો હજી ચૂંટણી કાર્ડ હજી નવું કટાવવાનું છે બધા આખા ભારતનો જ ચાલુ હતા તો ચૂંટણી કાર્ડ જ કટાવવાના નવા રાજુ ભાઈ આવ્યા હે તો વિડીયોમાં બને રહેજો તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા હતા અને હવે ગામમાં જઈએ હો આ હે અરે દીપ ડોગ કૂતરા તો મિત્રો આપણા દાદા કેવું છે કેવું છે દેખાતો જ નહીં કોઈ દેખાય ના હા વિડીયો ઉતારું તમારો તો આપણા બધા દાદા હે શિલ્લા હે ધોતીવાળા હોય બરોબર તો ગમે જઈએ આપણું માઠ તો ગમે જઈએ હા પછી બતાવીએ તમને તો મિત્રો આપણે ગામમાં આવી ગયા છે ધીસ ઇઝ તો પહેલું મામા એ આ કંઈક આવું ગામ છે અમારું આ પકોડીવાળા હલુપા ઇન્દુબા પકોડી ખાવી તો ત્યાં જવાનું તમારે સારી પકોડી આવે છે જોઈ શકો છો સિમ્બોલ ફેમસ છે આલુપા પકોડી બનાવી રહ્યા છે તમે તારી તો ખાવ તો કોન્ટેક કરજો આલુપા નંબર તો પછી સમજી લેવાનું તમારે તો હવે આપણે વિડીયો બનાવવા જાઉં ના આપણે દૂધવાળો જાણો હવે દૂધવાળો જાઉં તો દૂધ પડે છે ત્યાં સુધી આપણે પહેલો મામા જોડે બેસીએ ફાઇનલી દૂધ લઈ લીધું હોય હવે જઈએ બજારમાં ફાઇનલી આપણે દૂધ ભરાઈ દીધું કમ્પ્લીટ પતાવી દીધું ને પહેલો ભાઈ મોદા પડ્યા હતા તે દવા લીધી એ આપણું કટોસરોડ પોલીસ સ્ટેશન ચોકી પહેલો ભાઈ શું લેવા આવ્યા તમે હોય દવા બવા લેવા હા દાદા હવે આપણે ઘરે જઈને બ્લોગ બતાવીએ આપણા સ્પેશિયલ કાકા હે હમણાં જો દવા લેવાની જેને લેવી પહેલો ભાઈ દેવા હતા ફાઇનલી મિત્રો હવે દૂધ ભરાઈ કરાવી ગયા હે તો હવે બ્લોગને આપણે પૂરો કરશું કેમ કે હવે નોકરી જવાનું રાતે તો હવે આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ કરજો તો આવા નવા વિડીયોમાં નવા બ્લોગ બનાવશું તો બ્લોગ આપણે પતાવીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ